નમસ્કાર મિત્રો, આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે આગામી જે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આગામી સમયમાં જે ટેટ અને ટાટની પરીક્ષાઓ લેવામાં આવશે એ માટે જે ઉમેદવારો તૈયારી કરવા માગે છે એ લોકો દ્વારા ઘણી ખરી કોમેન્ટો આવેલી. તો એ કોમેન્ટોમાંથી આપણે આજે અમુક ટોપિકો વિશે ચર્ચા કરીશું. ઉમેદવારો દ્વારા જે અગાઉના વિડીયોની અંદર કોમેન્ટ કરવામાં આવી, મને પૂછવામાં આવેલું, તો એ બધા ટોપિક વિશે આજે ચર્ચા કરવાની છે. તો કયા કયા ટોપિક વિશે ચર્ચા કરીશું? તો ખાસ મિત્રો, એક ઘણા ઉમેદવારોએ એવું પૂછેલું કે સર, હું ટેટ અને ટાટની પ્રિપરેશન કરવા માગું છું, તો કેટલા અત્યારથી જો પ્રિપરેશન સ્ટાર્ટ કરીએ તો રોજનું કેટલા કલાકનું રીડિંગ હોવું જોઈએ અને કઈ રીતે વાંચન કરવું જોઈએ. આ ઉપરાંત બીજા પ્રશ્નો એવા હતા કે સર, સિલેબસ બદલાવાનો છે, તો એવી વાતું છે સિલેબસ બદલાવાની, તો અમે નવા પુસ્તકો વાંચવા કે જૂના પુસ્તકો વાંચવા? કન્ટેન્ટની તૈયારી કઈ રીતે કરવી જોઈએ? કન્ટેન્ટ માટે કન્ટેન્ટનું જે પાર્ટ 2 હોય છે એની પ્રિપરેશન કરવા માગતા હોય તો કયા કયા સોર્સનો ઉપયોગ કરવો જોઈએ? આ ઉપરાંત જે પ્રિપરેશન કરો છો કન્ટેન્ટની, તો એમસીક્યુ પ્રેક્ટિસ મેં ક્યાંથી કરેલી અને તમારે પણ એમસીક્યુ પ્રેક્ટિસ કરવા માગો છો તો ક્યાંથી કરવી જોઈએ? તો આ બધા ટોપિક વિશે આજના વિડીયોની અંદર મિત્રો આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. પહેલો ટોપિક એવો રહેશે કે તમે આગામી જે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટેટ અને ટાટની પરીક્ષા લેવામાં આવનાર છે, તો અત્યારથી જ તમે પ્રિપરેશન સ્ટાર્ટ કરો છો તો કેટલા કલાકનું વાંચન કરવું જોઈએ? તો મિત્રો, આજે કલાક છે કે કેટલી કલાક વાંચવું જોઈએ એ વ્યક્તિએ બદલાતું હોય છે. અમુક ઉમેદવાર એવા હોય છે કે જે રોજનું 9 થી 10 કલાકનું રીડિંગ પણ કરી શકતા હોય છે, એમની પાસે સમય હોય છે. ઘણા ઉમેદવારો એવા હશે કે કંઈક શાળામાં ભણાવવા જતા હશે અથવા કંઈક બીજી જગ્યાએ જોબ કરતા હશે, તો એમને એટલો સમય નહીં મળતો હોય, તો 4 થી 5 કલાકનો સમય મળતો હશે. પણ મિત્રો, મારું એવું માનવું છે કે તમે ભલે રોજનું 3-4 કલાક કે 4-5 કલાકનું વાંચન કરતા હોય, પણ પોતાનું જે બેસ્ટ પરફોર્મન્સ છે 100% સંપૂર્ણ કોન્સન્ટ્રેટ સાથે જો વાંચો છો તો 4 થી 5 કલાક પણ તમારા માટે ઇનફ છે. 9-10 કલાકની જરૂરિયાત રહેતી નથી. અને તમે જો 9-10 કલાકનું વાંચો છો પણ જો ક્વોલિટી રીડિંગ નથી થતું તો એનો કાંઈ મતલબ રહેતો નથી. મારી વાત કરું તો હું કેટલી કલાક વાંચતો હતો મિત્રો, તો મારે એવું કંઈ ફિક્સ નહોતું. જે દિવસે સારું એવું ક્વોલિટી રીડિંગ થતું એ દિવસે 9-10 કલાક પણ વાંચી જતું હતું. અમુક વખત જ્યારે નથી મજા આવતી ત્યારે 4-5 કલાક કે 5-6 કલાક. ટૂંકમાં એક વસ્તુ ખાસ હું ધ્યાન રાખતો હતો, જ્યારે કંટાળો આવતો હોય કે જ્યારે બહુ મજા ન હોય વાંચવામાં, ત્યારે એવા સબ્જેક્ટનું રીડિંગ કરવાનું કે જે સબ્જેક્ટ તમને ગમતો હોય, જેમાં વાંચવામાં મજા આવતી હોય. એટલે તમારો જે કંટાળો છે એ તમારા રસના ક્ષેત્રમાં ફેરવાઈ જશે. ટૂંકમાં વાંચન તમારે એવી રીતે કરવાનું કે તમને કંટાળો પણ ના આવે અને મજા આવે. રાત્રિનો સમય હોય, ઊંઘ આવતી હોય, તો એવા પ્રકારના જે વિષય છે એ પકડવાના જેથી તમને મજા આવે, ઊંઘ ના આવે. અને જે બોરિંગ સબ્જેક્ટ હોય, મોર્નિંગમાં જ્યારે માઇન્ડ તમારું એકદમ ફ્રેશ હોય, વાંચવામાં મજા આવે એવી હોય, ત્યારે એ સબ્જેક્ટ પકડવા. ટૂંકમાં તમારી ઉપર ડિપેન્ડ છે કે તમને કયા સમયે વાંચવામાં મજા આવે છે, કયા સમયે વાંચવામાં ઓછી મજા આવે છે. અમુક ઉમેદવારો એવા હોય છે કે જેને રાત્રિના સમયે વાંચવામાં મજા આવતી હોય, તો તમારે રાત્રિના સમયે વાંચવું જોઈએ. જે અમુકને દિવસે મજા આવતી હોય તો દિવસે વાંચવું જોઈએ. ટૂંકમાં વ્યક્તિએ મિત્રો આ વસ્તુ તમને તમારા ઉપર ડિપેન્ડ કરે છે કે તમને જ્યારે મજા આવતી હોય ત્યારે, જ્યારે ક્વોલિટી રીડિંગ થતું હોય ત્યારે વાંચવું જોઈએ. બીજી વસ્તુ મિત્રો એવી હતી કે સિલેબસ બદલાવાનો છે. મિત્રો, અત્યારે જે શાળાઓમાં ભણાવવામાં આવે છે એ સિલેબસમાં જે ધોરણોના બાળકોના જે પાઠ્યપુસ્તકો છે એમાં એવી વાતું છે કે થોડા ઘણા અંશે ચેન્જ આવવાનો છે. તો આગામી ટેટ માટે કયા પુસ્તકો વાંચવા? તો મિત્રો, અત્યારે હજી તો સિલેબસ બદલાવાનો નથી, તો અત્યારે તમે પ્રિપરેશન સ્ટાર્ટ કરો છો તો અત્યારે આ જ પુસ્તકો વાંચવાના છે. જો કદાચ સિલેબસમાં ચેન્જ આવે છે તો જે સુધારો આવે છે, જે નવા પાઠ્યપુસ્તકો આવે છે એ જ વાંચવાના રહેશે, જૂના વાંચવાના રહેશે નહીં મિત્રો. ટૂંકમાં એક વસ્તુ યાદ રાખવાનું, શાળાની અંદર બાળકોને જે ભણાવવામાં આવતું હોય એ જ પાઠ્યપુસ્તકો તમારે વાંચવાના રહેશે અને એમાંથી જ 100% તમારું જે કન્ટેન્ટનો ભાર, જે કન્ટેન્ટની જે વિષય વસ્તુ પૂછાવાની છે એમાંથી જ પૂછાશે. બીજું, કન્ટેન્ટની તૈયારી કઈ રીતે કરવી મિત્રો? કન્ટેન્ટની તૈયારી આમ જોવા જઈએ તો મિત્રો હવે તમારે બંને રીતે કરવાની રહેશે. 9, 10 અને 11, 12માં તો તમને ખ્યાલ જ છે કે એમસીક્યુ બેઝિક પ્રિલિમ માટે કરવી પડશે અને
થિયરિટિકલ કે જે મેઇન્સ માટે છે એ લેખિત તમારે પ્રિપરેશન કરવી પડશે. તો જો MCQ બેઝની વાત કરું તો મિત્રો તમે એક શિક્ષક તરીકે તમને એટલું તો ખ્યાલ આવે કે કોઈ પણ એક ચેપ્ટર છે તો એ ચેપ્ટર તમે આખું વાંચી નાખો છો, યાદ કરી લો છો, તો એની અંદરથી કયા કયા પ્રકારના MCQ નીકળી શકે છે એક પેપર સેટરના માઇન્ડથી તમારે જ વિચારવાનું છે કે આ ચેપ્ટર છે તો હું એક શિક્ષક હોય, હું પેપર સેટર હોય તો હું કયા પ્રકારનો પ્રશ્ન પૂછી શકું, ટ્વિસ્ટ કરીને પૂછું અથવા સીધી રીતે પૂછું ટૂંકમાં. અને તમે જે બધું વાંચી નાખો છો પાઠ્યપુસ્તકો તો પ્રેક્ટિસ માટે MCQની પ્રેક્ટિસ માટે કયા કયા રિસોર્સિસનો ઉપયોગ કરી શકાય. તો મિત્રો ખાસ જે ચોપડીઓ છે એની માટે માર્કેટમાં GCRT બેઝ બહુ ઓછું મટીરિયલ અવેલેબલ છે કે જે ચેપ્ટર વાઇઝ કે વિષય વાઇઝ MCQની બુકો અવેલેબલ હોય. ખાસ શાળાના બાળકો ધારો કે 9, 10 છે, 11, 12 છે તો સ્કૂલના બાળકો જે ભણતા હોય છે એમના માટેની ગાઈડો અને અવેલેબલ હોય છે તો એનો તમે રિસોર્સ તરીકે ઉપયોગ કરી શકો છો. પણ એ લિમિટેડ માત્રામાં છે. ટૂંકમાં તમારે થોડી ઘણી મહેનત કરવી પડશે. ચોપડી જે છે એમાંથી પોતાની રીતે અલગથી નોટ્સ બનાવવી પડશે, તમારી રીતે થોડું ઘણું વિચારવું પડશે કે કયા પ્રકારના MCQ નીકળી શકે છે. અને ખાસ જો તમને ખ્યાલ ન આવતો હોય, ધારો કે મેથ્સ સાયન્સ વિષય છે કે ભાષાના કોઈ વિષય છે, સામાજિક વિજ્ઞાન છે, તમને ખ્યાલ ન આવતો હોય કયા કયા પ્રકારના કઈ રીતના પ્રશ્નો પૂછાઈ શકે છે તો તમારે અગાઉ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે ટેટ અને ટાટની પરીક્ષાઓ લેવામાં આવી હતી એના જૂના ક્વેશ્ચન પેપર જોઈ લેશો ને મિત્રો કે 2017ની અંદર, 2023ની અંદર, એ પહેલાં પણ તમે ભલે સિલેબસ બદલાઈ ગયો હોય પણ તમને થોડો ખ્યાલ આવી જશે કે કયા પ્રકારના અને કઈ રીતના પ્રશ્નો પૂછાઈ શકે છે. તો આગામી સમયમાં તમે એ રીતનું વાંચન કરી શકો છો. ટૂંકમાં ખાસ જૂના જે ક્વેશ્ચન પેપર છે એને ફોલો કરજો. એવું નથી કહેતો કે એ જ વાંચવાનું, પણ એ રીતની પ્રેક્ટિસ તમારે કરવાની રહેશે જેથી તમારે આગામી જે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટેટ અને ટાટની પરીક્ષા લેવાય તો તમે સારો એવો સ્કોર કરી શકો. ટૂંકમાં મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે. કન્ટેન્ટની તૈયારી તમારે પેપર સેટરના માઇન્ડથી જે રીતના પેપર નીકળે છે MCQનું તમને ખ્યાલ આવી ગયું કે મેક્સિમમ પ્રેક્ટિસ પણ કરવાની રહેશે, પોતાની રીતે કરવાની રહેશે. બને ત્યાં સુધી માર્કેટમાં અવેલેબલ હોય એટલા રિસોર્સિસ હજી સમય છે તમારી પાસે મિત્રો. એવું નથી કે 3-4 મહિનામાં પરીક્ષા આવી જવાની છે. તો તમે નિરાતે વ્યવસ્થિત રીતે અને ક્વોલિટી રીડિંગ સાથે તૈયારી કરી શકો છો. અને કયા પુસ્તકોની વાત કરી તો MCQ માટે તમે જે નવનીત આવતી હોય છે, જે ગાઈડ આવતી હોય છે, આ ઉપરાંત 11-12માં દર્પણ કે 11-12ની અંદર તો MCQ પ્રેક્ટિસ માટે તમને ઘણા ખરા ઓપ્શન મળી જશે. 9-10 માટે નવનીત છે, નવનીત બેસ્ટ રહેશે. આ ઉપરાંત નીચલા ધોરણ વાત કરીએ તો 6 થી 8 છે કે 1 થી 5 છે. તો મિત્રો મારું એવું માનવું છે કે એની અંદર માર્કેટમાં MCQ પ્રેક્ટિસ માટે બહુ અવેલેબલ નથી, પરંતુ પોતાની રીતે તમે જેટલી નોટ્સ બનાવશો, વારંવાર વાંચશો અને થોડા ઘણા યુટ્યુબમાં અમુક એકેડેમીના વિડીયો અવેલેબલ છે જે પ્રેક્ટિસ કરાવેલા છે તો યુટ્યુબના વિડીયો પણ તમે જોઈ શકો છો. ટૂંકમાં આ રીતનું બધું મિત્રો વાંચન કરવાનું રહેશે. મેં આ રીતનું વાંચન કરેલું હતું. ખાસ એક સૌથી મોટી વાત, પોતાની નોટ્સ અત્યારથી બનાવજો મિત્રો. સમય છે, પોતાની નોટ્સ જેટલી સારી રીતે બનાવેલી હશે તમને રિવિઝનમાં એ બહુ જ ફાયદો અપાવશે. આખી ચોપડી વાંચવા કરતાં જે નોટ્સ છે એની અંદરથી વાંચેલું તમને સારી રીતે યાદ રહેશે અને તમને પરીક્ષામાં ચોક્કસથી મદદરૂપ રહેશે. તો આ જ હતી મિત્રો કે કેટલી કલાકનું વાંચન કરવું જોઈએ એ વિશે ચર્ચા કરી આપણે. સિલેબસવાળી વાત કરી કે તમારા શાળામાં જે ભણાવતા હોય, સિલેબસ બદલાય છે તો નવું જ ભણાવવાના છે. શાળાની અંદર જે પાઠ્યપુસ્તકો ભણાવતા હોય એ જ તમારે વાંચવાના રહેશે. કન્ટેન્ટ માટે કીધું કે MCQ બેઝ અને મેઇન્સની રીતે બંને રીતે તમારે તૈયારી કરવાની રહેશે. MCQમાં મેક્સિમમ આખા ચેપ્ટર રિવિઝન કરો. માર્કેટમાં થોડા ઘણા પુસ્તકો અવેલેબલ હોય તો એવું નહીં કે એક પુસ્તક વાંચી લીધું લઈ લો. માર્કેટમાં મિત્રો જેટલા અવેલેબલ પુસ્તકો હોય એ બધા ધારો કે તમે એક ચેપ્ટર વાંચ્યું, નવનીતની અંદર તમે જેટલા પણ MCQ હતા એ સોલ્વ કરી લીધા. નવનીતની અંદર વધારાના કંઈક 2 MCQ દેખાણા કે જે તમને પાઠ્યપુસ્તકમાં નથી મળતો એનો જવાબ, તો એ અલગથી તમે નોટ્સમાં લખી લો કે આ જે પ્રશ્ન છે એનો જવાબ આ છે. તો એક તમારી એક નોટ્સ એ રીતની પ્રિપેર થતી જશે કે જે તમને પરીક્ષામાં સારું એવું કવરઅપ આપી શકે છે. અને ખાસ મિત્રો આ એક વાત કહું છું એ ખાસ ફોલો કરજો. રાજ્ય પરીક્ષા બોર્ડ ટેટ ટાટની પરીક્ષાઓ લે છે એ ઉપરાંત પણ તમને ખ્યાલ છે કે શાળાઓમાં બાળકો માટેના જે એન્ટ્રન્સ એક્ઝામો હોય છે, અલગ અલગ તમને ખબર છે શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાઓ લે છે. આ ઉપરાંત CRCની પરીક્ષાઓ લે છે, BRCની પરીક્ષાઓ લે છે.
તો રાજ્ય પરીક્ષા બોર્ડના જે પેપર સેટર હોય છે એ જ પેપર સેટર CRCનું પણ પેપર કાઢેલું હોય છે, BRCનું પણ કાઢેલું હોય છે, ટેટાટનું પણ કાઢેલું હોય છે. તો MCQ જે હોય છે પાર્ટ 1ની વાત કરું છું. પાર્ટ 1ની અંદરના જે ખાસ કરીને મનોવિજ્ઞાનના MCQ છે, બાળ અભિયોગ્યતાને કે જે કંઈ પ્રશ્નો છે એ ક્યાંક ને ક્યાંક મિત્રો રિપીટ થતા હોય છે. 2023ની અંદર મને 4 થી 5 માર્કનો ફાયદો એ વસ્તુએ કરાવ્યો હતો કે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા અગાઉ જેટલા પણ CRC, BRC કે આ બાળકોની જે પરીક્ષાઓ લેવામાં આવે છે એ, આ ઉપરાંત ટેટાટ, એ બધાયના મેં પેપર સોલ્યુશન MCQ જે પૂછેલા એની અલગથી નોટ્સ બનાવેલી. એમાંથી બેઠે બેઠા મિત્રો 4 થી 5 માર્કના પ્રશ્નો પૂછાયેલા. ટૂંકમાં તમારે આ વસ્તુ પણ ખાસ ફોલો કરવાની છે કે જે બોર્ડ પરીક્ષા લે છે એ બોર્ડ દ્વારા અગાઉના સમયમાં જેટલા પણ પેપર લેવામાં આવ્યા હોય એ પેપરને પણ ફોલો કરવાના રહેશે. ભલે ટેટાટના ના હોય, CRCના હોય, BRCના હોય, શાળાના બાળકો માટેની પરીક્ષા હોય, એ બધાએ તમે ફોલો કરશો તો ચોક્કસથી તમને તમારી જે ટેટાટની આગામી સમયમાં તમે તૈયારી કરવા માગો છો એમાં ચોક્કસથી ફાયદો રહેશે. તો આ વિડીયોમાં એટલું જ. આ સિવાય તમારે કંઈ પણ જાણવું હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. ચોક્કસથી તમને હું એનો જવાબ આપીશ. જો સારી કોમેન્ટ હશે, કંઈક વધુ જણાવવા પાત્ર હશે તો આપણે અલગથી વિડીયોમાં એ બાબતને કવર કરીશું. આગામી સમયમાં પાર્ટ 1 અને હજી ખરું પણ કન્ટેન્ટમાં ડિટેલમાં આપણે તમને માર્ગદર્શન આપતો રહીશ કે પાર્ટ 1ની અંદર પણ કઈ કઈ રીતનું વાંચવું જોઈએ, કયા કયા પુસ્તકોનો ઉપયોગ કરવો જોઈએ. પાર્ટ 2ની અંદર તો મિત્રો ખાસ પાઠ્યપુસ્તક સિવાય કંઈ પણ વસ્તુ અટતા નહીં. કોઈ પણ એમ કહેતું હોય કે પાઠ્યપુસ્તક સિવાય આ વાંચો, ખાલી પ્રેક્ટિસ માટે તમે MCQ માટે કે બીજી કઈ વસ્તુ માટે તમે ગાઈડનો ઉપયોગ કરી શકો છો, પણ વાંચન માટે તો મિત્રો તમારે પાઠ્યપુસ્તક સિવાય બીજું કંઈ અડવાનું જ નથી, કારણ કે એની બહાર કંઈ પૂછાવાનું નથી. તો આ વિડીયોમાં આટલું જ. આવી કોઈ પણ અપડેટ માટે આપણી ચેનલ એસ્કેપને સબસ્ક્રાઇબ કરો અને ખાસ બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી હું કોઈ પણ વિડીયો મૂકું તો તમારા સુધી પહોંચી જાય. ધન્યવાદ.